નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કીર્તિ પટેલ ત્રીજા ગુનામાં સતત પોલીસ સ્ટેશનમાં હાજર રહી તાલુકા પોલીસ દ્વારા કીર્તિ પટેલની પૂછપરછ કરવામાં આવી હતી। હાલ કીર્તિ પટેલે પૂછપરછ બાદ જવા દેવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢ ખાતેથી આ સમાચાર ફરજ રૂકાવટ અને ગેરવર્તનના કેસમાં કીર્તિ પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જે ફરજ રૂકાવટનો જે કેસ હતો એ કેસમાં આજે કીર્તિ પટેલને હાજર થવા માટેની પોલીસની નોટિસ હતી, એટલા માટે મેં મારા ક્લાયન્ટને આજે પોલીસ સમક્ષ હાજર કરેલા છે। એ જ્યારે હાજરી દરમિયાન પોલીસે ખૂબ જ લાંબી એમની પૂછપરછ કરેલી છે અને એ પૂછપરછના અંતે પછી પૂછપરછ પૂરી થઈ છે, એટલે હાલ પૂરતા અમે આ કેસમાંથી જઈ રહ્યા। શું વાત થઈ અને કઈ રીતે આગળ પોલીસ તપાસ પબ્લિશ કરવી એ ન્યાયના હિતમાં નથી। જે પોલીસ તપાસ છે કોન્ફિડેન્ટલ છે, હજી ચાર્જશીટ થયું નથી, પણ કેસ અંગેની સત્ય હકીકતો જાણવાનો પોલીસે પ્રયાસ કર્યો અને મારા ક્લાયન્ટે એ બધું સત્ય જણાવ્યું। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે રાજકારણ ગરમાયું હતું। રાજકોટમાં ચાલી રહેલી તોડફોડની કાર્યવાહી અંગે હવે આરોપ પ્રત્યારોપ શરૂ થયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ મંતવ્ય ન્યૂઝની સાથે વાત કરતા જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં અનેક ગેરકાયદેસર બાંધકામો છે, જે અધિકારીઓ અને કેટલાક આર્કિટેક્ટ્સની મિલીભગતથી ઊભા થયા છે। ખાસ કરીને જે અહેવાલ સામે આવ્યો છે 19ની પણ રાજકોટની અંદર મહાનગરપાલિકામાં કુશાસન એટલે ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે કે મેયર પોતે જ સરકારી જગ્યાને દબાવી અને પોતાનું મકાન કોઈ મંજૂરી વગર બનાવતા હોય તો પછીની આર્કિટેક્ટ કે અધિકારીઓને તો ખુલ્લો દોર હોય અને આખું જે તંત્ર છે મહાનગરપાલિકાનું, જો મેયર પ્રથમ નાગરિક જ આ પરિસ્થિતિમાં હોય તો બાકીનું તંત્ર તો ભ્રષ્ટાચાર કરતું જશે એ જાહેર છે। 5 લાખથી વધારે એવી કિંમતના અમને 750થી વધારે મકાનો મળે છે, જેની આમ અંદાજિત કિંમત આપણે બધે વેલ્યુએશન ડિટેલ વેલ્યુએશન દરેક વસ્તુનું ના થઈ શકે એટ ધ ટાઈમ ઓફ ડિમોલિશન, પણ તમને નરી આંખે જેની કિંમત દેખાય છે કે આ બનાવતા 5 લાખથી વધારે આપણે ખર્ચો થઈ ગયો હોય એવા 750 મકાનો આની અંદર અમને જોવા મળ્યા। એનાથી મિત્રો હવે આ સમયે હું આપને કમ્પેરિઝન આપું કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ। 1700થી વધુની વસ્તી ધરાવતું ગુજરાતમાં એક એવું ગામ છે કે જે ગામના કોઈ પણ ખેડૂતોને સરકારી સહાય કે યોજનાઓનો લાભ મળતો નથી। તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં પણ હસનાપુર ગામનો મુદ્દો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ઉછાળવામાં આવ્યો હતો। હવે આપણે એવું કે ભાઈ અમારો મુદ્દો હમણાં અમે આ ગોપાલભાઈને કીધું હતું, હર્ષદભાઈને પેલા કહેતા યાર ઉપાડતા અમારો આ વર્ષો થયેલો પણ અમારી કોઈ સરકાર અમારી ધ્યાન દોરતી નથી અમારી માથે કે અમે કઈ રીતની જિંદગી અહીંયા જીવીએ છીએ। અમે જાણે કેમ કે પાકિસ્તાનના હોય એ રીતની જિંદગી છે અમારે। મત ટાણે આવી જાય, લ્યો બધી પેટીયું મત જોતો હોય તો આવી જાય છે બધે, બાકી પછી કોઈ પૂછવાય નથી આવતું તમે શું કરો શું નહીં। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાંથી એક સનસનાટી ભર્યા સમાચાર સામે આવી રહ્યા હતા। રમઝાન માસ દરમિયાન ગૌહત્યા થતી હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર કસાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। 2 બાઇક ચાલકો આવી ગયેલા, એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા। આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે અને જે પોલીસમેન છે અમારા એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે। સુરત શહેર ગ્રામીણ વિસ્તાર કોસંબામાં ગૌરક્ષકો એક જગ્યા રેડ પાડવા ગયા હતા ત્યારે એમની ઉપર હમલા થયું છે। એમની જોડે જ વાત કરશું। આપનું નામ શું છે ને કઈ જગ્યાએ હમલા થયું ને શું આખી ઘટના છે? મારું નામ સાજન ભરવાડ છે। ગઈકાલે અમને માહિતી મળેલી કે કોસંબાના જે હથોડા ગામ છે, હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ હત્યા થવાની છે। આ ઇન્ફોર્મેશન મળતા અમે એલસીબીનો સંપર્ક કર્યો। એલસીબીની ટીમ એના માણસો જોડે અમારા એક ગૌરક્ષકને સાથે રાખી
ઘટના પર જવા નીકળી. ત્યાં રસ્તામાં જ વિધર્મીઓનું એક ટોળું એ રસ્તો આંતરી અને પોલીસ અને અમારા ગૌરક્ષકો ઉપર જીવલેણ હુમલો કરી દીધો, જેમાં અમારા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે ગંભીર ઈજા થઈ, 15 થી 20 ટાંકા આવ્યા અને 2 પોલીસ કર્મીને પણ ઈજા થઈ, જેમાંથી એક પોલીસ કર્મીઓનો હાથ પણ તૂટી ગયો છે. આ ઘટના સરકાર અને તંત્ર માટે શરમજનક ઘટના છે. એક બાજુ ગુજરાત સરકાર ફાંકા ફોજદારી કરે છે કે ગૌ હત્યા કરનારાઓને છોડવામાં નહીં આવે, એના ટાંટિયા સીધા કરી દઈશું, એની ચાલ બદલાઈ જશે. પણ આ ઘટનાને જોતાં અમને એવું લાગે છે કે અત્યારે પોલીસની ચાલ બદલી ગઈ હોય એવું અમને લાગે છે. ગુજરાતમાં ગૌ હત્યાનો કાયદો છે, પણ એ કાયદો ફક્ત કાગળ ઉપર જ હોય એવું અમને લાગી રહ્યું છે. પોલીસ ઉપર હમલા કર્યો, તમારા ઉપર બંને ઉપર હમલા કર્યું, પોલીસને તમારી જો ગૌરક્ષક છે હમલા, આ કન્ડિશન કેવું છે? એની પરિસ્થિતિ સિરિયસ છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાંથી બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી અને વધારે સારવાર મળે એ બાબતની કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ. ગઈકાલે કેટલા વાગ્યાની ઘટના છે અને તમે કેટલા લોકો ગયા હતા ને ત્યાં બાતમીના આધારે કંઈક મળી છે? જ્યાં ઇન્ફોર્મેશન હતી, જ્યાં ગાયો કપાઈ રહી હતી, એ સ્થળ ઉપર તો પોલીસ અને ગૌરક્ષકોને જવા જ ના દીધા. એ પહેલાં જ એ લોકોએ રસ્તો આંતરી અને હુમલો કરી દીધો, મારામારી ચાલુ કરી દીધી. એટલે જગ્યા ઉપર તો જવા જ નથી મળ્યું. એટલે પોલીસને અમારી એ રિક્વેસ્ટ છે, જો તમે હજુ પણ એ જગ્યા ઉપર અને એ ગામમાં કોમ્બિંગ કરો તો મોટા પ્રમાણમાં જથ્થો મળી જાય એવું છે. પોલીસ ઉપર ને તમારા ઉપર ટોટલ કેટલા જણા જે હમલા કર્યા છે? અમારા ગૌરક્ષકો તો ઘણા હતા, પણ પોલીસે એક જ વ્યક્તિને જોડે લઈ ગયા, એક જ ગૌરક્ષકને સાથે લઈ ગયા કે જેણે જગ્યા જોઈ હતી, લોકેશન એમની પાસે હતું. એટલે અમારો એક જ ગૌરક્ષક જોડે હતો, પણ પોલીસના માણસો ઘણા હતા. એટલે પોલીસ ઉપર અને ગૌરક્ષકો ઉપર એ લોકોએ હુમલો કરી દીધો. જી, તો બિલકુલ છે, કહી શકાય કે જે ગૌરક્ષકો છે એના ઉપર હમલા કરવામાં આવ્યું છે ને જીવલેવ હમલા કહી શકાય, કેમ કે માથાને ભાગે ઈજા થઈ છે. તો એના ઉપર પોલીસને છે, પોલીસના ઉપર પણ હમલા કરવામાં આવ્યું છે, પોલીસને હાથ પગ તોડી દેવામાં આવ્યું છે ને જે લઈને હાલ તો હમણાં એ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ઇલાજ માટે. હવે વધુ સારવાર માટે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરત છે, દીપક રાય. અમરેલીના લાઠીના ચાવંડ નજીક ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જતા 9 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. લાઠીના ગૌરક્ષકોએ પશુ ભરેલો ટ્રક પકડી પાડ્યો અને ડ્રાઈવર અકીલ કુરેશીને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. લાઠી પોલીસે પશુ ટ્રક સહિત આશરે 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ એક વ્યક્તિ અંજુમ તરકવાડિયાને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. આ ઘટનાની તપાસ દરમિયાન પશુ સુરક્ષા ધારા હેઠળ 2 શખ્સો સામે લાઠી પોલીસે ગુનો નોંધ્યો છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં વહીવટી તંત્ર અને વેપારી મંડળના એક નિર્ણયે ખેડૂતોમાં ભારે રોષ જગાવ્યો છે. યાર્ડના પરિપત્ર મુજબ હવેથી ખેડૂતોએ લાલ કે સફેદ ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં લાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો ખેડૂતો પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી લાવશે તો વેપારીઓ તેની ખરીદી કે હરાજી કરશે નહીં. ડુંગળી માત્ર શણના કંતાનની ગુણીમાં જ લાવવા માટે તાકીદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી મહુવા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો ઉઠાવતી ગેંગની સક્રિય થઈ હોવાના મેસેજ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ મામલે લોકોમાં ફેલાયેલી દહેશતને દૂર કરવા માટે મહુવા પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે. મહુવાના પીઆઈએ જણાવ્યું કે મહુવા શહેર કે તાલુકામાં આવી કોઈ પણ ગેંગ સક્રિય હોવાની સત્તાવાર માહિતી પોલીસ રેકોર્ડ પર નથી. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. ગત તારીખ 24/2/26ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગામ નેસવડ ખાતેથી એક સોશિયલ મીડિયા મારફતે સીસીટીવી ફૂટેજવાળો એક વિડીયો વાયરલ થયેલો, જેમાં એવો દાવો કરવામાં આવેલો કે આ છોકરા પકડવાવાળી ગેંગ આવેલી છે અને વાલીઓમાં ભયનો માહોલ હતો. તે બાબતે પોલીસે ખરાઈ કરતા આવી કોઈ પણ પ્રકારની ઘટના બનેલ નથી, તેમજ આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલી નથી. જેથી કરીને ખાસ જણાવવાનું કે આવી કોઈ પણ ઘટનાને સોશિયલ મીડિયામાં શેર કરતાં પહેલાં પોલીસનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે, જેથી કરીને આમ જનતામાં તથા વાલીઓમાં કારણ વગરનો ચિંતા પ્રવર્તે નહીં. તેમજ આવી કોઈ પણ ઘટના અથવા તો અન્ય બીજી કોઈ પણ અનિચ્છનીય ઘટના અથવા તો કોઈ એવી ઘટના બને છે તો
તાત્કાલિક 112નો સંપર્ક કરવો. ભાવનગર શહેરમાં ટોપ 3 નજીક ડીમાર્ટ પાસે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા વિશેષ કોમ્બિંગ હાથ ધરાયું હતું. તલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં થોડા દિવસો પહેલા અસામાજિક તત્વોએ પેટ્રોલ બોમ્બથી મકાન સળગાવ્યું હતું, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને દેશી જામનગરી બંદૂકથી ફાયરિંગ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ થયો હતો. પોલીસે 2 મહિલા સહિત 7 આરોપીઓને ઝડપી લીધા છે. આજે 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 15 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ કર્મીઓની 6 ટીમો દ્વારા સઘન ટ્રેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે હોળી અને રમઝાન તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તે માટે પોલીસ સતર્ક બની છે. સુરેન્દ્રનગરમાં સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો વાયરલ કરી શેખી મારનાર યુવકને એસઓજી પોલીસે ઝડપી કાયદાના પાઠ ભણાવ્યા હતા. આરોપી વશરામ જોગાભાઈ મોરી થોરિયાડી ગામના યુવકે સોશિયલ મીડિયામાં બંદૂક સાથે ફોટો પાડી વાયરલ કર્યો હતો. એસઓજી પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતા તેણે તેના સંબંધીની બંદૂક સાથે ફોટો અપલોડ કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંદૂક કબજે કરી આરોપી અને બંદૂક લાયસન્સ ધારક સામે ફરિયાદ દાખલ કરી હતી. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળની ઉના તાલુકાના ભાચા ગામની વીબી નાંદોડા બીએડ કોલેજ નકલી હોવાનો ઘટસ્ફોટ થતા યુનિવર્સિટીના વીસીએ સ્પષ્ટતા કરી છે. એનસીટીની મંજૂરીના બોગસ પત્રોના આધારે 2 વર્ષ સુધી કોલેજ ધમધમી, તેનું શું? આવા અનેક સવાલો ઉઠ્યા છે. કારણ કે અમે જે ડેટા જોયા એનસીટીના એ 23-24 સુધી તો એ મંજૂર જ હતા. એને મને ના પાડી છે. એનસીટીનો જે લેટર છે અને એની જે મીટિંગ્સ ની અંદર મિનિટ્સ આવી છે એમાં લખ્યું છે કે જૂન 2025 પછી કોઈ એડમિશન આપવા નહીં. તો એનો અર્થ એ થાય કે એના પહેલાના એડમિશન છે એને અહીંયા ગ્રાહ્ય રાખ્યા છે. એટલે અમે એના વિશે જ્યાં સુધી અમને એનસીટી કંઈ ન કહે ત્યાં સુધી અમે એના વિશે કોઈ મારી સંસ્થા વિશે ગેરશિસ્ત ફેલાવી શકીએ નહીં. સુરતના સિટીલાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પીએમ મોદીની સૂચના અને ડીજીપીના આદેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોની શ્રેણીમાં આવે છે. કોન્ફરન્સમાં પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત 200થી વધુ જવાનો ભાગ લીધો હતો. મુખ્ય ઉદ્દેશ્ય પોલીસને આગામી 5 વર્ષમાં આવતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવું છે. જેમાં અમારા તમામ લગભગ 200ના આસપાસ અમારા અધિકારીઓ, અમારા કોન્સ્ટેબલ્સ અને જો પીએસઆઈસ વગેરે બધા અને સિનિયર અધિકારીઓ હાજર રહેશે. અને અમે લોકો જો આવનાર સમયમાં જો સુરત માટે શું ચેલેન્જીસ છે અને આમાં કઈ રીતે અમારા જો ફ્યુચર જો પ્લાનિંગ રહેશે પોલીસિંગમાં, જેથી સુરતને વધુ સારી રીતે સિક્યોર રાખી શકીએ. જેથી દાખલા તરીકે જો એઆઈનો ઉપયોગ કરવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવાના, ડ્રોનના કે મેક્સિમમ ઉપયોગ કરવાના જોઈએ, સાયબર ક્રાइम्स ઉપર जो है टॉपिक कम्युनिटी पुलिसिंग में जो હોય છે એના ટોપિક जो है વ્યાજખોરોના વિરુદ્ધમાં જો ડ્રાઈવના ઉપર ગુસ્સી ટોકના ગુનાઓ જે ક્રિમિનલ્સના ઉપર વધુ ગુસ્સી ટોક દાખલ થાય એના ઉપર जो है ઇકોનોમિક ક્રાઇમ સે લગતા અમુક ટોપિક રહેશે जो है અને સાથોસાથ જો નોર્મલ જો લો ઓર્ડર કેવી રીતે મેન્ટેન થાય એના માટે રહેશે जो है. સુરેન્દ્રનગરના લીંબડીના રાંસકા ગામે વીજ વાયરની ચોરી કરવામાં આવી હતી. વીજ થાંભલા પરથી વીજ વાયરની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. અંદાજે 80થી વધુ વીજ થાંભલા પરથી વીજ વાયરની ચોરી કરવામાં આવી. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી હતી. પોલીસ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષામાં મોડા પડતા વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવી હતી. ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જવાનોએ કેન્દ્રમાં પહોંચાડ્યા હતા. સમગ્ર કામગીરીના પગલે વિદ્યાર્થીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આજે બોર્ડની પરીક્ષામાં લગભગ 1,60,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે લગભગ 40 જેટલી જગ્યાઓ ઉપર જો ટ્રાફિક પોલીસના 2 વ્હીલર 4 વ્હીલર જો ડિપ્લોય કરવામાં આવી છે, જેથી કોઈ પણ ફસાય તો એને તાત્કાલિક જો સેન્ટર તક મૂકી આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ જો હોય છે એના અલગ અલગ એરિયામાં સેન્ટર છે, એના સેન્ટરને બી ખ્યાલ નથી રહેતા, ત્યારે ભૂલાઈ જાય છે. ત્યારે પણ જો 112 નંબર
અને ટ્રાફિક હેલ્પલાઇન પર ફોન કરે છે એના બી મૂકી આવીએ છીએ. સાથોસાથ જે તે પોઈન્ટ ઉપર જો 40 જેટલા પોઈન્ટ પર પોલીસ છે ત્યાં અમારી ગાડીઓ છે એના જાણ કરે છે, એના મૂકવાની બી અમે લોકો ગોઠવણ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી બીઆરસી પ્રભુનગર સોસાયટીમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં રહી પરિવારનું ગુજરાન ચલાવતા 25 વર્ષીય દિનેશ કુમાર પ્રજાપતિની અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રાણપુરમાં કેડી પરમાર વિદ્યાલય ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થીઓનું નૃત્ય સાથે અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં ફાયરિંગ અને મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંકવાના મામલે 5 અસામાજિક તત્વોનું જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો. મકાન સળગતા એક મહિલાનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હતું. આરોપીઓ સાસણગીરના જંગલમાં છુપાયેલા હતા, પરંતુ મુખ્ય આરોપી સહિત તમામને મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી. આજે એસપી ઉપસ્થિતિમાં 600થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સરઘસ યોજવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓને દોરડા વડે બાંધીને તાલાલા શહેર અને આસપાસના 6 ગામોમાં ફેરવવામાં આવ્યા હતા. આ અનુસૂચિત જનજાતિના સીધી લોકો હોવાથી, જંગલના ખૂબ માહિતગાર હોવાથી અને જંગલ વિસ્તારથી જ અને જંગલ વિસ્તારમાં જ મોટા થયેલા હોવાથી જંગલના ખૂણે ખૂણાથી આ લોકો વાકેફ હતા અને આ લોકો 5 જણા મુખ્ય આરોપીઓ એ જંગલના શાસનના જંગલમાં નાસી છૂટ્યા હતા. ત્યારબાદ અમારી એલસીબી અને એસઓજી તેમજ તલાલા પોલીસ સ્ટેશન ટીમ સતત પેટ્રોલિંગ કરી જંગલના ભોમિયા લોકોનો સાથ સહકાર મેળવી અને આ લોકોને ગઈકાલે રાતે તલાલા અને સાસણના જંગલમાંથી તમામે મુખ્ય આરોપીને પકડી લીધા છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નંદુબાગ વિસ્તારમાં મેયરના પતિ વિનોદ પેઢડિયા દ્વારા સૂચિતની જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકવામાં આવ્યું હતું, જે સમગ્ર મામલો મીડિયામાં પ્રકાશિત થતા તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગી ઉઠ્યું, તેમજ તાત્કાલિક અસરથી મેયરના પતિને બાંધકામ દૂર કરવા બાબતે જીપીએમસી એક્ટ 261ની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. સો આ પ્રકારનું બાંધકામ છે જે આપણે આખા રાજકોટની પેરીફેરીમાં લાગુ પડે છે કે સૂચિત બાંધકામની શ્રેણીમાં આવતું હતું. અને સૂચિત બાંધકામની શ્રેણીમાં તમામ રહીશો જે છે આને સરકાર અધિકાર આપે છે કે પોતપોતાના વેલિડ આધાર પુરાવા રજૂ કરીને આને આપ નિયમબદ્ધ કરાવી શકો છો. તો આ પ્રકારનું એક બાંધકામ છે જે પણ અરજદાર અથવા વચ્ચે પણ 2021 અને 24માં પણ એક શક્તિ સોસાયટી અને એક બીજી સોસાયટી દ્વારા પણ આ જ સર્વે નંબરમાં સૂચિતમાં આવેદન પણ કરવામાં આવ્યું છે. ઉના તાલુકાના ગાંગડા ગામે ચાલતા ડિમોલેશનને લઈને અનુસૂચિત સમાજના દંપતીએ ઝેરી દવા ગટગટાવી હતી. ગાંગડા ગામના રામજી પરમાર તેમજ ભાવના પરમારે દવા ગટગટાવી હતી, જ્યારે તેમના પુત્ર પ્રવીણ પરમાર ઉપર ગામના આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્રણેયને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં ગેરકાયદેસર બાંધકામને મામલે કચેરીમાં અરજી કરવામાં આવી હતી. સુદામણા રોડ પર આવેલી દુકાનો ગેરકાયદેસર છે એવા આક્ષેપ સાથે ચૌહાણ જયેશ ઉપવાસ પર ઉતર્યા હતા. માથાભારે તત્વોએ ગેરકાયદેસર બાંધકામો કરી જમાવટો કરી નાખ્યો છે, જે અરજીને ધ્યાનમાં લઈ સાયલા મામલતદારે તપાસના આદેશ આપ્યા હતા. હું અહીંયા 19 તારીખે સાયલા મામલતદાર તરીકે હાજર થયેલો છું. અગાઉની એમની રજૂઆત હતી, એમને વાત કરેલી, પણ એ મને ધ્યાનમાં કંઈ હતું નહીં. હું અહીંયા હાજર થયો પછી મને એ બધી ખબર પડી, એટલે એ વિષય હાથ ઉપર લઈ અમે એમને જણાવેલ સ્થળ ઉપર ગયા હતા. સ્થળ ઉપર ગયા અને જેનું બાંધકામ હતું, જેના વિરુદ્ધની અરજી હતી, એનો સંપર્ક કરી એમને ત્યાં બોલાયા
અને એમને પૂછપરછ કરતા એમને એવું જણાવ્યું કે માન્ય કલેક્ટર સાહેબે એમને આ જમીન છે તે સમયે ગ્રાન્ટ કરેલી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુકામે જ્યારે સુદામડા જે માર્ગ ઉપર 250 મીટરની રેન્જની અંદર જ્યારે માથાભારે અસામાજિક લુખ્ખા તત્વોએ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે, એની રજૂઆત મેં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, મામલતદાર, લીંબડી પ્રાંત, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આઈજી, માર્ગ મકાન મિનિસ્ટર અને કાર્યપાલક ઇજનેર સુધી મેં ગોહિલવાડના મિની દ્વારકા પશુગામ ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી તેમજ તેમણે નિવેદન આપ્યું હતું 5 દિવસથી ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે 1 લાખથી વધુ જનમેદની ઉમટી પડી હતી તેમજ ગઢેથડ આશ્રમના મહંત પૂજ્ય લાલ બાપુ પણ પધાર્યા હતા. સુરત હજીરા અને એએમએનએસ કંપનીમાં કામદારો હડતાલ પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કામદારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કામદારો દ્વારા કામોના કલાકો ઘટાડવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લાઠીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોળી અને ઠાકોર સમાજ પર થયેલા ખોટા કેસો પરત ખેંચવા સહિત ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ પર હત્યાના 4 કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. આજરોજ લાઠીની અંદર સમસ્ત કોળી સમાજ ઠાકોર અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે. તો એ બાબતે કે બધાય સમાજના જો ક્ષત્રિય સમાજના પછી પટેલ સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.